ચડ્યા ને હા એટલે કાનનું ઢાક બંધ થઈ જાય. બધાને જય દ્વારકાધીશ. તો જો અમે ને વેદુને ફરવા ગયા, વેદુ નવી ફ્રેન્ડ ને અમે બધા ફરવા ગયા છીએ. જોઈ શકો છો ત્યાં સ્વિમિંગ પુલ ને વેદુ દેખાડે છે ને વેદુને એની નવી ફ્રેન્ડ તો ગાડીમાં બેસી ગયા સરસ મજાના. વેદુને તો બહુ મજા આવી કા ભાઈ? જોઈ શકો છો વેદુને એની ફ્રેન્ડ તો ગાડીમાં બેસીને મસ્ત અવાજ જોઈ શકો છો તમે કેવો સરસ ગાડી ચલાવે છે મારો વેદાંત. અને જો અહીંયા કેવું સરસ સ્વિમિંગ પુલ છે, મસ્ત મજાનું નવી નવી જગ્યા છે, નવું સ્વિમિંગ પુલ ને નવા માણસો ને બધું નવું નવું સરસ છે. જોઈ શકો છો અહીંયા તમે. અને એકદમ અસલ આપણે ગામડામાં અસલ જગ્યા છે આ નામી. જો વેદુને એની ફ્રેન્ડ તો માંડ્યા છે રમવા, હજી રમે જ છે જોઈ શકો છો તમે. અને આ જો સ્વિમિંગ પુલ એવું સરસ સ્વિમિંગ પુલમાં ડિઝાઇન હતી, અંદર ફિશ ને દોરેલી હતી. નાયા હોત તો થાત ઘણી, પણ નાયા નહીં અમે, કપડાં લઈને નહોતા ગયા એટલે. અને અહીંયા જો છોકરાઓને રમવાનું છે સરસ મજાનું. અને અહીંયા આપણે ફરી શકીએ આરામથી. જો વેદુને જો કેમ જાય છે, જાણે એવું લાગે ગોવા બીચ ઉપર ફરતા હોય. લ્યો જો એવી સરસ રેસ્ટોરન્ટ હતી ને મસ્ત બધું હતું જોઈ શકો છો તમે. અને અહીંયા જ પણ આપણે થોડોક વિડીયો શૂટ કરી લીધો. જય દ્વારકાધીશ બધાઈને. તો જો વિડીયોમાં હું બોલતી હતી, મ્યુઝિક આવ્યું એટલે વોઇસ કરવો પડ્યો આપણે. તો જોઈ શકો તમે સ્વિમિંગ પુલ ને બધું દેખાડતી હતી, જોવા જેવું છે. તમે કીધું હાલો એક વિડીયો બનાવી લઈને નાનકડો. તો બન્યા રહેજો વિડીયોમાં. મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બધા. જો કેવું સરસ છે વાતાવરણ, એકદમ અસલ હતું. સ્વિમિંગ પુલમાં મસ્ત મજા આવી. અને હું જો ફરતી હતી તડકામાં તો બહુ મજા આવતી હતી. તડકો થોડોક હતો ઇન્ડિયા જેવો. એમ તો આપણે આવ્યા છીએ નવા ગામડે ફરવા માટે, તો આપણે જોતા હતા બધું કેવું કેવું જગ્યા છે શું છે. જો કેવું સરસ ઊંટ હતું. ને અહીંયા એક જો આગળ જાય તો આપણે ગુફા છે, ઓલી પથ્થરની ગુફા બનેલી હતી, ઓરિજિનલ પથ્થરની હતી કા, ઓરિજિનલ પથ્થરની ગુફા હતી અંદર. એવી સરસ હતી, આમ કોતરેલું જાણે કેમ હોય એમ પથ્થરમાંથી, એવું સરસ. બહુ મહેનત કરી હશે આ લોકોએ તો એવું લાગે છે જોતા ગુફામાં. જોઈ શકો છો. અને અહીંયા વળી પાછા આપણે બારે આવ્યા, રેસ્ટોરન્ટની બારે બેઠા હતા બધા આફ્રિકન લોકો. જો કેવા એન્જોય કરે છે, આપણે જોતા હતા બેઠા બેઠા. બીજું તો આપણે કંઈ કામ ધંધો હતો નહીં, તો બેઠા બેઠા બધા જોતા હતા. જોઈ શકો છો તમે કેવા સરસ ઝાડવા પણ હતા, મસ્ત મસ્ત ઝાડવા પણ હતા આપણે ત્યાં. અને જો હું તો વિડીયો લઈને જ ફરતી હતી, ક્યાંય સારો સીન આવે ને તો ઉતારી લઉં જલ્દી. અને મજા આવી, મારા વેદાંતને તો બહુ મજા આવી. અને પહાડી ઉપર હતું એટલે ચડવાની મજા આવી અમને તો.